શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલ પર નાળાના નવીનીકરણની કામગીરી છેલ્લા 5 મહિનાથી અધ્ધરતાલ હોવાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ડભોઈથી રાજપીપળા જતો આ મુખ્ય રસ્તો હોવાથી અહીં સતત ટ્રાફિક રહી છે, જેમાં ઘણીવાર વાહનો ખાડામાં ફસાઈ જવાના બનાવ બની રહ્યા છે. આ રસ્તો જગવિખ્યાત ચાણોદ, કરનાળી અને પોઈચા જેવા પવિત્ર યાત્રાધામોને જોડે છે. શ્રદ્ધાળુ અને પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાંથી પસાર થતા હોય છે, ત્યારે તેમને હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓની માંગ છે કે અટકેલી કામગીરી સત્વરે ચાલુ કરીને તેને પૂર્ણ કરવામાં આવે. જો કામ શરૂ કરવાનો સમય લાગે તેમ હોય તો તાત્કાલિક ધોરણે ખાડાઓનું પુરાણ કરવામાં આવે. રાત્રિના સમય દરમિયાન અકસ્માતને નિવારવા માટે રેડિયમવાળા બોર્ડ અને સાવચેતીના સંકેતો મૂકવામાં આવે. તો નાળાના લોખંડના સળિયા અહીં બહાર કાઢેલા હોવાથી રાત્રિના સમય વાહન ચાલકો માટે તે જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે તંત્રની ઘોર બેદરકારીને કારણે આ માર્ગ હવે અકસ્માતનો ડેથ ઝોન બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. 5 મહિનાથી અધ્ધરતાલ કામગીરી હોવાને લઈને સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.